ધન્ય છે આપની ભક્તિ, ધન્ય છે આપની સાધના, જેથી કરીને આવી ગરમીમાં બી તમે એટલા શાંતિથી બેઠા છે. આ સદગુરુદેવની કૃપા છે. કારણ કે સદગુરુની કૃપા જેના પર વરસે એનું બહારનું વાતાવરણ આપણા પર અસર કરતું નથી. બરાબર? એ જ્યારે પૂર્ણ જ્યારે જ્ઞાન આવી જાય, પૂર્ણ જ્ઞાનની સાથે જે ભાવ આવી જાય અને આપણે અંદર જ્યારે પરહિતની ભાવના આવી જાય ને, તો જ તમે આ પ્રોગ્રામમાં આવીને સારી રીતે બેસી શકો છો મારા ભાઈ. કારણ કે આ કલિકાલ ચાલી રહેલો છે. આજે કેવું થઈ રહેલું છે, ખરેખર કથાઓથી નથી એટલું પરિણામ આવતું, પણ જ્યારે સદગુરુની કૃપા થઈ જાય ને પછી સત્સંગ મળી જાય ને પછી કથા મળી જાય ને પછી વ્યથા દૂર થાય છે. તો આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય પરમાત્મા, જય સ્વામિનારાયણ, જય માતાજી. આપ જે કોઈ દેવી દેવતામાં રમી રહેલ પરમ કૃપાળુ પરમાત્માને મારા કોટી કોટી પ્રણામ. આપ જે કોઈ દેવી દેવતામાં માનતા હોય, આપણે જે કોઈ ઈષ્ટદેવ હોય, સૌને મારા દિલથી પ્રણામ. આપ સૌના હૃદયમાં રમી રહેલ પરમ કૃપાળુ પરમાત્માને મારા કોટી કોટી પ્રણામ. મારા ભાઈઓ બહેનો વડીલો, એટલું સ્મરણ કરજો, એટલું યાદ રાખજો કે જ્યારે બી આપણને જ્યારે આ કથામાં અને સત્સંગમાં આવવાનો જ્યારે સમય મળે છે ને, એ આપણા માટે અમૂલ્ય છે. અને અમૂલ્ય સમય જ્યારે મળી જાય તો એનું વર્ણન કોઈ શાસ્ત્ર કરી શકતો નથી. હવે ધ્યાન આ બાજુ આપવાનું છે કે સદગુરુની અસીમ કૃપા છે. બરાબર? આજે ભલે બાપુજી જોધપુર મંદિરમાં છે, પણ દરેકના હૃદયને અંદર બી છે અને દરેકને ભાવમાં અને વાણી, વિચારના અને કર્મમાં બી એનું જ્ઞાન ઉતરી રહેલું છે મારા ભાઈ. એટલે કહેવાનો અર્થ મારા ભાઈ કે મહાન સદગુરુ સંત શિરોમણીના સાનિધ્ય આપણને મળ્યું, એનું જ્ઞાન મળ્યું, આપણે કેવા હતા અને કેવા આપણને બનાવી દીધા. એ છે ને, એટલે એ વસ્તુ છે. એટલે તમારું ધ્યાન આ બાજુ આપજો કે આજ સુધી આપણે ભજન બહુ કર્યા, પણ આજે ભજનના એક એક શબ્દનો મર્મ આપણે અંદર ઉતરવો પડે છે. બરાબર? પણ સ્મરણ કરીએ ગણપતિ બાપાના વંદનથી. બોલો ગણપતિ ગજાનંદ કી જય. કરતર જય જયકાર ગણપતિ દેવા, 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 કરતર જય જયકાર ગણપતિ દેવા. માતાર કહજને પાર્વતી જય, માતાર કહજને પાર્વતી જય, માતાર કહજને પાર્વતી જય, માતાર કહજને પાર્વતી જય. પિતાય શંકર દેવ ગણપતિ દેવા, કરતર જય જયકાર ગણપતિ દેવા, પિતાય શંકર દેવ ગણપતિ દેવા, કરતર જય જયકાર ગણપતિ દેવા, પિતાય શંકર દેવ ગણપતિ દેવા, કરતર જય જયકાર ગણપતિ દેવા, પિતાય શંકર દેવ ગણપતિ દેવા, કરતર જય જયકાર 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 ગણપતિ દેવા. બેલાર કરમાં જલ રે કમંડળ, બેલાર કરમાં જલ રે કમંડળ, બેલાર કરમાં જલ રે કમંડળ, બેલાર કરમાં જલ
जयकार गणपति देवा करो तारे जय जयकार गणपति देवा विजय चमत्कार गणपति देवा करो तारे जय जयकार 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 गणपति देवा त्रिदार कर्मा पति विराजे त्रिदार कर्मा पति विराजे त्रिदार कर्मा पति विराजे त्रिदार कर्मा पति विराजे जय जले जपमाल गणपति देवा करो तारे जय जयकार गणपति देवा तुझे जले जपमाल गणपति देवा करो तारे जय जयकार 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 गणपति देवा बिलकर जोड़े अरज करो जो 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 मवार गणपति देवा करो तारे जय जयकार गणपति देवा प्रणाम मवार गणपति देवा करो तारे जय जयकार 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 गणपति देवा तारे जय जयकार गणपति देवा करो तारे जय जयकार गणपति देवा करो तारे जय जयकार गणपति देवा करो तारे जय जयकार गणपति देवा नमः शिवाय ओम नमः शिवाय 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 नमः शिवाय नमः शिवाय ओम 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 नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम 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 नमः शिवाय नमः शिवाय
કૃષ્ણ કનૈયા કી જય. મારા ભાઈઓ બહેનો વડીલો સાંભળજો. સાંભળતા તો છે જ, પણ કેવી રીતે શાંતિ સાંભળવાનું છે, બરાબર? અને પૂરા ભાવથી અને શ્રદ્ધાથી. થોડો વોલ્યુમ આપજો કેતનભાઈ. મહાદેવ મહાદેવ મહાદેવ. કેતનભાઈ ને તો ઓળખો છો ને? મહાદેવ મહાદેવ. હરિઓમ 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 હરિઓમ. મહાદેવ મહાદેવ. હા હવે બરાબર છે. નારાયણ નારાયણ. બરાબર. હવે અવાજ તમારી બાજુ આવે પણ હું બોલું મને જ નથી સંભળાતો. હવે બરાબર છે. બરાબર. બોલો સદગુરુ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. તો જે રીતે સ્મરણ આપણે સદગુરુનું કર્યું અને સ્મરણ સાથે શિવજીનું કર્યું છે મારા ભાઈ. શિવનું સ્મરણ એવું છે મારા ભાઈ, એ શિવનું ચરિત્ર એ જ આપણા જીવનમાં ઉતરી જાય તો આપણો બેડો પાર થઈ જાય. આપણે આજ સુધી આટલું સત્સંગ સાંભળતા આવ્યા, ભજન કરતા આવ્યા, કીર્તન કરતા આવ્યા, પદયાત્રા કરતા આવ્યા, બધું આપણે કર્યું, બરાબર? પણ કરવાની સાથે જ્યારે કૃષ્ણ તત્વ આપણે જે પ્રાપ્ત કરવું જોઈએ ને, એ હજુ બી બાકી છે. અને ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે આ સંત શિરોમણી બ્રહ્મ જ્ઞાની મહાપુરુષ જે મહાન સદગુરુના સાનિધ્યમાં આવો, એની જ્ઞાનરૂપી ગંગામાં સ્નાન કરો, અને સ્નાન કર્યા પછી જે વાક્ય જે જ્ઞાન આપણા અંદર આવે ને પછી જે પ્રેક્ટિકલ કરો ને મારા ભાઈ, પછી જો કેવો આનંદ થાય છે. પ્રેક્ટિકલ કરવાનું છે મારા ભાઈ. આપણે બી કોઈ વાર જે ભણી ગણીને ડિગ્રી મેળવીએ, ડિગ્રી મેળવી પછી ને આપણે તાલીમ આવે છે, પ્રેક્ટિકલ આવે, અને પ્રેક્ટિકલમાં પાસ થાય ને પછી આપણને છે નોકરી આપવામાં આવે છે, બરાબર? એટલે તે જ રીતે મારા ભાઈ અહીંયા એવું છે કે આપણને જ્ઞાન તો મળી રહેલું છે પણ આપણા જીવનના અંદર ઉતરવું પડે. હવે ગઈકાલે કહીએ 11 ગઈ, આજે બી છે, એમ બે જ બતાવ્યું છે, બરાબર? તો એ 11 છે મારા ભાઈ. પણ 11 નો ફળ ક્યારે મળે? અપરા 11 ગઈ ને ગઈકાલ, બરાબર? તો એ 11 નું મહત્વ એટલું બધું છે કે કદાચ એટલો ભયંકર પાપ થઈ ગયો એનું વર્ણન કરતો નથી, તમે બધા જાણો જ છો, બરાબર? પણ એ અપરા એકાદશી નું ફળ એવું છે કે એ જ તમે કરો એનું વ્રત એકદમ વિધિ વિધાન પૂર્વક, તો તમારા હર કોઈ પાપ બળીને ભસ્મ જગ્યા પહેન થઈ જાય છે. કારણ અને આજે બી એ 11 નું વ્રત કરવાનું તમને ફળ મળશે. કેવી રીતે? તમારી 5 કર્મેન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિયો છે ને 11મું મન જે સત્સંગમાં લાગી જશે ને, તો અહીંયા જ 11 કરવાનું ફળ મળી જાય છે મારા ભાઈ, મળી જાય છે. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. પણ કહેવાનો અર્થ મારા ભાઈ કે આજે તમે અહીંયા બેઠા છો તો તમારું ધ્યાન અહીંયા હોવા જોઈએ. આમ દેખાય તો બધાના શરીર અહીંયા, પણ કોઈના મન તો ઘરે બી પહોંચી ગયા હશે, બરાબર? જો મન હશે તો બેડો પાર છે. અને કહેવાનો અર્થ મારા ભાઈ શરૂઆતમાં તમને કહી દઉં, પાછળથી તો કહેવાનો શું જ. હવે અમારા જે કેતનભાઈ આવ્યા છે, બરાબર? તો ખરેખર મહાન પ્રેરણાદાયક એના પરથી વિચારો મળે છે ને એટલી બધી સેવા કરી રહેલા છે કે હૃદયના શુદ્ધ ભાવથી હું એમને વંદન કરું છું. ને આપણે બી કરવું જોઈએ મારા ભાઈ, કારણ કે સદગુરુએ જ્ઞાન આપણને આપ્યું છે ને આપણને કેવા હતા ને કેવા બનાવી દીધા. આપણું જીવન કેવું હતું ને કેવું થઈ ગયું, ને પીવાનું ભાન હતું, ને ખાવાનું ભાન હતું, ને ઉઠવાનું, ને જાગવાનું, ને કંઈ રહેવાનું, ને સંસારમાં કેવી રીતે ફરવાનું એ બી જ્ઞાન નહીં હતું. પણ સંત શિરોમણીના સાનિધ્યમાં આવ્યા પછી આપણું જવું બધાના ચહેરા જે ગુલાબ જેવા ચમકે છે મારા ભાઈ. એ જ એટલે બાપુને બી કીધેલું મહારાજ શ્રી લીલાશાહ મહારાજજી બરાબર પૂજ્યપાદ કે તું ગુલાબ હોકર મહક તુજે જમાના જાને. અને એના અંદર કેટલી તડપ હતી,
એવી તડપ તો તમે વિચાર કરો, નૈનીતાલના જંગલની અંદર જ્યારે સદગુરુને મળવાનો હતો ને અંદરની તડપ જ્યારે જાગે છે ને તો ભગવાન રસ્તો કરી આપે છે મારા ભાઈ. હું બી કંઈ એટલો જ્ઞાની નથી કોઈ સંત નથી, સંન્યાસી નથી, સાદો એક સામાન્ય માણસ છું. મારા કેતનભાઈને ખબર છે આવ્યા કરે છે ને તમે અમારા રામભાઈ બેઠા છે બરાબર. પણ એક સદગુરુની કૃપા થઈ ગઈ મારા ભાઈ. તો આજે આ જ્ઞાનરૂપી ગંગામાં સ્નાન તો કરાવી રહેલો છો અને બીજાને બી કરાવી રહેલો છું મારા ભાઈ. એ સદગુરુની કૃપા છે બરાબર. એવું નથી ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી મારા ભાઈ. એવા તો જ્ઞાનદેવ 16 વર્ષના હતા અને પહેલા 1400 વર્ષના ચાંગદેવ બરાબર. આપણે કથા જાણીએ છીએ પણ કહેવાનો અર્થ મારા ભાઈ જે બાપુજીને તડપ જાગી, જે નૈનીતાલના અંદર ગયા 40 દિવસ પછી એને રસ્તો મળ્યો સદગુરુ પાસે. તમે વાંચો 40 દિવસ પછી એને ભગવાનના મુલાકાત કરવાના જે સદગુરુજીના દર્શન થયા અને ત્યાર પછી બી ત્યાં સેવા કરી, સાધના કરી, એને જ્ઞાનરૂપી ગંગામાં સ્નાન કર્યું તો 70 દિવસ પછી પાછા ઘરે મોકલ્યા. અને 70 દિવસે ઘરે આવ્યા પછી પણ ઘરે રહ્યા બાપુજી, ખાલી 13 દિવસ રહ્યા પછી તો અનુષ્ઠાન કરવા જતા રહેલા નર્મદા કિનારે. કેમ? જ્યારે અંદરની તડપ જાગે અને ધ્યેય પાવરફુલ થાય કે મારે આત્માનું કલ્યાણ કરવું છે, મારે મોક્ષ ગતિ પામવી છે, અને ખરેખર આવું જે ધ્યેય હોય ને તો ભગવાન રસ્તો કરે પણ આપણો ખરેખર ભાવ અને શ્રદ્ધા હોવી જોઈએ. તમે અત્યારે અહીંયા આવ્યા છે, આટલી ગરમીના અંદર બેઠા છે, તમને કેટલો પરસેવો થશે, અંદર કંટાળો બી આવશે, આળસ બી આવશે, અહીંયાથી ઉઠી ભાગવાનું મન બી થશે, પણ છતાં તમે બેહી રહેશો ને તો તમે બંધનથી મુક્ત થઈ જશો મારા ભાઈ. આ મનુષ્ય દેહ જ બંધનથી મુક્ત થવા માટે મળ્યું છે, નથી ખાવા પીવાને ઊંઘવા માટે. એવા તો પશુ પંક્ષીઓ બી કરે છે, આપણે તો મનુષ્ય છે. અને એનાથી વિશેષ બુદ્ધિ આપણને આપી છે મારા ભાઈ. એ બુદ્ધિના અંદર યોગ આવી જાય ને તો એ જ યોગેશ્વર ભગવાન સદા વસંતમ હૃદયા રવિન્દે અંદરથી જ આપણને પ્રેરણા આપ્યા કરશે. તારે શું પીવું જોઈએ, શું ખાવું જોઈએ, કઈ જગ્યાએ બેસવું જોઈએ, કઈ જગ્યાએ જવું જોઈએ, અને કોના હાથે વાત કરવી જોઈએ, કેટલી કરવી જોઈએ, અંદરથી આપ્યા કરશે બરાબર. પણ એ સર્ટી આવતા પહેલા સાધના જરૂરી છે મારા ભાઈ. શરૂઆતના અંદર તમને કહી દઉં, મારા જે ખરેખર યુવાન વર્ગ જે બેઠો છે અને જે મારે જે બેન દીકરીઓ બેઠી છે, મારી માતાઓ બેઠી છે મારા ભાઈ, ધન્ય છે, તમને વંદન કરું છું મારા ભાઈ. કારણ કે વંદન એટલા માટે કે આવા ચહેરા બધે જ જગ્યાએ જોવા નથી મળતા. એ કોઈક ભાગ્યનો ઉદય થાય ને એવી કોઈ જગ્યા મળે અને ભગવાનની પ્રેરણા થાય ને ત્યારે આ બધા ભક્તો ભેગા થાય. બાકી એમને નથી ભેગું થવા. તો આજે કોઈને ઘરે બોલાવા જાવ ને, આટલું કામ છે, કોઈ આવતું હોય તો નથી આવતું. આ સાધના આપણને લઈ આવે છે, પુણ્ય આપણને લઈ આવે છે. આપણા બાપજી કહે છે ને રમેશભાઈજી કે જેને ધગું ભરાયેલું હોય ને આ બાજુ એ ખેંચાય. ધગું હોવું જોઈએ બરાબર. પણ ધગું જે ડગમગતું થતું હોય કે ઉઠી ભાગું એવું થયા કરતો હોય ને તો હજી જાણી જવાનું કે આપણી સાધનામાં હજુ બી ખોટ છે. આપણે બીજાનું નિરીક્ષણ નહીં કરવાનું, આપણું નિરીક્ષણ કરવાનું. પણ કહેવાનો ભાવ મારા ભાઈ, આ નાના છોકરા બેઠા છે, ધન્ય છે, તમને વંદન કરું છું. કે એમ આ નાના છોકરાઓ છે ને એ કોરી મેમરીઝ ને કોરી પેનડ્રાઈવ બરાબર, એને અંદર તમે ફિલ્મના જે ખરેખર બધું ઉતારો ને, સલમાન ખાન, આમિર ખાન, પછી જે હોય તે આપણે નથી જાણતા, એ ઉતરે છે બરાબર. અને આના અંદર રામાયણ, ભાગવત ને મહાભારત અને આ દેવી ભાગવતના ગુણ અને સદગુરુનું જ્ઞાન ઉતારો તો બી ઉતરે છે. તમારે શું ઉતારવું એ તમારા પર બધો નિર્ભય કરે છે મારા ભાઈ. કહેવાનો અર્થ મારા ભાઈ, આ રવિવારે આવે છે 9 તારીખ બરાબર. આપણે અહીંયા આસુરા વાવ ચોકડી ત્યાં મહાન ખરેખર પ્રભાત ફેરે ને કીર્તન યાત્રા કરવાની છે બરાબર. તો એ છે ને તમે આ જે ચહેરા દેખાઈ રહ્યા છે મારા ભાઈઓ, તો એ ચહેરા દેખાઈ રહ્યા એટલું જ નહીં, તમારે તો આવવાનું છે જ, પણ બધાને બી લાવવાનું છે. કારણ કે આપણા સદગુરુ છે અને સદગુરુનો પ્રચાર ખાલી કહેવાથી નથી કરવાનો, આ શરીરથી બી આપણે કરવાનું છે. અને શરીર જ્યારે સદગુરુના કામમાં આવશે ને તો સદગતિ જશે. બાકી આપણે ઠીક છે માલા કરીએ, આ કરીએ, અનુષ્ઠાન કરીએ, પણ આપણે ખરેખર પ્રેક્ટિકલ કરતા નથી. અરે બિભીષણને એ જ કીધું હનુમાનજીએ, રામ તો કરે છે પણ રામનું કામ કરતો નથી. કેટલા સમયથી સીતા માતાજી આવ્યા છે, કોઈ દિવસ તેને ભાળ લેવા ગયો? આપણે બાપુ કરીએ છીએ પણ બાપુના પ્રત્યે ચાલીએ છે ખરે, થોડુંક પોતાના આત્માને પૂછવાનું છે મારા ભાઈ. એટલે ખરેખર આ 9 તારીખે 9 જૂન રવિવાર સવારે 8 વાગ્યાથી છે. એટલે એકેની બધાએ આવવાનું છે. આવશો ને? પછી એમ નહીં કે મારા કામ છે ને, મારા ઘરે લગ્ન છે ને, મારા ઘરે આ છે ને, ચાંદલામાં જવાનું છે ને, હજુ ચોમાસું આવી જવાનું, લાકડા કરવાના છે ને, આદર કરવાનો છે ને, આ ને તે ને બહુ બહાના છે મારા ભાઈ. જો બંધનથી જો મુક્ત થવાના હોય, જો મારા ભાઈઓ બહેનો વડીલો, એટલે યાદ રાખજો, જ્યારે સદગુરુની કસોટી આવે છે, ભગવાનની કસોટી આવે ને, તમારા પર કામ આવશે જ. તમારે જે રામને મળવું હોય ને એ કામ છોડવું પડશે તો રામ મળશે મારા ભાઈ, તો મળશે.
એમને એમ નહીં મળશે. એટલે આવશો ને હાથ ઊંચા કરો. અમુક ઊંચા જ નથી કરતા, એકબીજાને જોઈ કે હું હે જ્યારે પ્રેક્ટિકલ કરવાના આવે ને ત્યારે બધા આમ થઈ જાય છે. પછી કે અમારી માંગે પૂરી કરો, કાથી પૂરી થાય? કર્મ પ્રાધાન્ય વિશ્વ પરી રાખા. જે જેવું કર્મ કરે હોય એને ફળ મળે ને મળે જ છે મારા ભાઈ. એ છે ને બાપુની કસોટી નથી, કસોટી આપણી છે. સાચા સાધક હશે ને મારા ભાઈ, એ સમય કાઢીને આવશે, એને બોલાવવું પડશે નહીં મારા ભાઈ. એ જાણી લેશે કે મારે શું કરવાનું છે. કારણ કે અહીંયા કહે ને શું કહે, ગુરુજીને એટલું જ કહેવાનું. આ ભજન વારે વારે ગાવું ને, શરૂઆતમાં એ જ ગાવું છું, બરાબર? ગુરુજી મારા, તાળીને સેવા આપજો, એકબીજાને જોતા નહીં, ધ્યાન આપજો આપજો. ગુરુજી મારા, દર્શન દેવાને વેલા આવજો. 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 ભર રે દરિયામાં નાવ મારી ડૂબતી, ભર રે દરિયામાં નાવ મારી ડૂબતી. મારે નૈયાને વાલા તુજ તારણહાર છે, મારે નૈયાને વાલા તુજ તારણહાર છે. મારે નૈયાને વાલા તુજ તારણહાર છે, મારે નૈયાને વાલા તુજ તારણહાર છે. વાલીડા મારા, આસુર ગામે વેલા આવજો. 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 ગુરુજી મારા, દર્શન દેવાને વેલા આવજો. ગુરુજી મારા, દર્શન દેવાને વેલા આવજો. હારે કાયાની બાજે તારે હાથ છે, હારે કાયાની બાજે તારે હાથ છે. તારો કે મારો વાલા તુજ તારણહાર છે, તારો કે મારો વાલા તુજ તારણહાર છે. તારો કે મારો વાલા તુજ તારણહાર છે, તારો કે મારો વાલા તુજ તારણહાર છે. વાલીડા મારા, દર્શન દેવાને વેલા આવજો. 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 ગુરુજી મારા, દર્શન દેવાને વેલા આવજો. ગુરુજી મારા, દર્શન દેવાને વેલા આવજો. તું મારો રામ છે ને તું મારો શ્યામ છે, તું મારો રામ છે, તું મારો શ્યામ છે. તું મારો તીરથ ને તુજ મારો ધામ છે, તું મારો તીરથ ને તુજ મારો ધામ છે. તું મારો તીરથ ને તુજ મારો ધામ છે, તું મારો તીરથ ને તુજ મારો ધામ છે. વાલીડા મારા, આવા અવસર વેલા આવજો. 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 ગુરુજી મારા, દર્શન દેવાને 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 વેલા આવજો. ગુરુજી અમે કોના ભરોસે રહીએ, ગુરુજી અમે કોના ભરોસે રહીએ. ગુરુજી અમે કોના ભરોસે રહીએ, ગુરુજી અમે કોના ભરોસે
ગુરુજી અમે તારા ભરોસે રહીએ, ગુરુજી અમે તારા ભરોસે રહીએ, ગુરુજી અમે તારા ભરોસે રહીએ, ગુરુજી અમે તારા ભરોસે રહીએ. જીવ તારા નામ માને મરવું તારા નામમાં, જીવ તારા નામ માને મરવું તારા નામમાં, જીવ તારા નામ માને મરવું તારા નામમાં, જીવ તારા નામ માને મરવું તારા નામમાં. હે જે તારો દરબાર દરબાર તારો દરબાર છોડે ને ક્યાં જઈએ, ગુરુજી અમે તારા ભરોસે રહીએ, ગુરુજી અમે તારા ભરોસે રહીએ, ગુરુજી અમે તારા ભરોસે રહીએ, ગુરુજી અમે તારા ભરોસે રહીએ. ગુરુજી મારા તનના તંબુરાઈ બોલે, ગુરુજી મારા તનના તંબુરાઈ બોલે, ગુરુજી મારા મનના મંદિરાઈ બોલે, ગુરુજી મારા મનના મંદિરાઈ બોલે. જે તારી સેવા સેવા તારી સેવા કરીને ગુરુજી અમે તારા ભરોસે રહીએ, ગુરુજી અમે તારા ભરોસે રહીએ, ગુરુજી અમે તારા ભરોસે રહીએ, ગુરુજી અમે તારા ભરોસે રહીએ. રાત દાડો કરું કાલા વાલા, રાત દાડો કરું કાલા વાલા, ક્યારે મળશો મને મારા 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 વાલા. હે જે તારી માયા માયા તારી માયા મેને ક્યાં જઈએ, ગુરુજી અમે તારા ભરોસે રહીએ, ગુરુજી અમે તારા ભરોસે, હે ગુરુજી અમે તારા ભરોસે રહીએ, 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 ગુરુજી અમે તારા ભરોસે રહીએ. બોલો સદગુરુ દેવ કી જય. મારા ભાઈઓ અને વડીલો અને જે બહેનો છે, નાના બાળકો સાંભળજો મારા ભાઈ. આ ઢોલકમાં અવાજ નથી આવતો? હા, સાંભળજો, થોડું ધ્યાન કેન્દ્રિત આ બાજુ રાખજો મારા ભાઈ. જેટલું ધ્યાન કેન્દ્રિત હશે ને એટલું કૃષ્ણ તમને તરત જ મળશે મારા ભાઈ. કારણ કે કૃષ્ણને શોધવો બહાર નથી, છે અંદર જ મારા ભાઈ. કારણ કે એને શોધવા માટે બ્રહ્માજી ગોથા ખાઈ જાય છે તો આપણે તો કંઈ જ નથી. પણ જ્યારે સત્સંગને અંદર જ્યારે આપણું મન, આપણું હૃદય અને આપણો ખરેખર કર્મ સારા કરવાની જો ભાવના સારી હોય તો ભગવાન બહારથી આવવાના નથી, એ અંદરથી પ્રગટ થવાના છે. જે રીતે અષ્ટમીના દિવસે શ્રાવણના અંદર જ્યારે એ જ ચોથા દિવસે જ્યારે એ જ ભાગવતના અંદર જ્યારે કથા કરવામાં આવે અને કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય કરવામાં આવે છે, ત્યારે ઘણા કહે કે કૃષ્ણ ભગવાન આવે છે ક્યાંથી? આ બાજુથી આવશે, આ બાજુથી આવશે, કે આ બાજુથી આવશે, કે આ બાજુથી આવશે? અરે આવશે, અંદરથી આવે છે. એ અંદરથી આવે છે, બરાબર. એટલે કહેવાનો અર્થ મારા ભાઈ કે સાંભળજો કે જ્યારે અત્યારે કસોટી ચાલી રહેલી છે ને આપણે કહીએ છીએ કે ગુરુજી અમે કોના ભરોસે રહીએ, બરાબર. તો ભરોસો કોનો પાસે હોય? અરે એ સદગુરુનો ખરેખર ભરોસો તો છે, બરાબર. પણ આપણે એમનો ભરોસો ટકાવવાનો છે મારા ભાઈ. કારણ સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને આ કલયુગ આવ્યું. સતયુગના અંદર રાજા હરિશ્ચંદ્ર કેવી કસોટી આવી, છતાં સત્યને ત્યાગ કરી શક્યો. અરે પોતે વેચાઈ ગયો, પોતાની પત્ની તારામતીને વેચવી પડી અને પોતાના પુત્ર રોહિદાસને એને વેચવું પડ્યું. છતાં પણ એ કોઈ દિવસ પાછળ હટ કરી નહીં, અડગ રહ્યો. કારણ કે જેના અંદર ધર્મ કેન્દ્રમાં હોય એના બહારનું વાતાવરણ ગમે એટલું બગડી જાય, બધે ને બહિર્મુખ થઈ જાય, પણ એ સત્યને છોડતો નથી. તે જ રીતે આપણે મહાન સદગુરુએ આપણે જે જીવન બતાવ્યું છે અને જે જ્ઞાન આપ્યું છે, તો તમને આવો વિચાર બી કેમ આવે કે આપણે પરિવર્તન કરી નાખીએ? કેટલાય મારા પાસે આવે છે જીતુભાઈ કે હવે શું કરીએ? અરે મારા ભાઈ કે આ તો ખરી સાધના છે, ખરું તપ છે. જે આ તપમાંથી જે નીકળી ગયો તો તરી જઈશ મારા ભાઈ, તરી જઈશ. તો તરત જ નીકળી ગયા કે માફ કરી દેજો કે અમારી ભૂલ થઈ. અરે ભૂલ થઈ ગયા, હજુ સદગુરુને તમે ઓળખ્યા નહીં,
અરે સદગુરુ ભલે જોધપુર મંદિરના અંદર હોય ને આટલી મોટી સંખ્યાની અંદર અને આટલી શાંતિના અંદર એક ટાંકણી પડે તો બી સંભળે એવું જ ખરેખર વાતાવરણ સર્જાતું હોય તો પછી સદગુરુ અહીંયા હાજર હોય ને, હાજર હોય છે મારા ભાઈ. આપણી જોવાની દ્રષ્ટિ નથી. આપણા બાપજી કહે છે રમેશભાઈ કે આંખમાં મોતી આવી જાય અને કોઈ દુષ્ટ કોઈ દેખાતો નથી. તો ઓપરેશન કોણ કરે છે? આ જ્ઞાન કરે છે. અરે તમે વિચાર કરો કે આ હરિશ્ચંદ્ર રાજા સત્યવતી, હા સત્ય, ને એને શું કર્યું? શમશાનમાં જઈને રહેવું પડ્યું. કેમ? કે પોતાનો ધર્મ સાચવવા માટે. વિશ્વામિત્રે કઈ જેવી તેવી પરીક્ષા કરી. અરે બીજું તો તમને શું કહું, જે મહાન ધ્યાનની થઈ ગયો. એક વખત યજ્ઞ કરેલો પાંડવોએ, રાજસુ યજ્ઞ, આ આટલો મોટો યજ્ઞ કર્યો. યજ્ઞના અંદર એટલું બધું દાન આપ્યું, એટલું બધું દાન આપ્યું. તો અર્જુન જ્યારે કૃષ્ણ ભગવાનને કહે કે હે કૃષ્ણ કનૈયા, કે મારા સખા છો તમે, જો મારા મોટા ભાઈ જેવો કોઈ દાની થયો નથી અને કોઈ થવાનો નથી. શું કીધું અર્જુને? કે મારો મોટો ભાઈ જે ધર્મરાજા કહેવાય છે, યુધિષ્ઠિર કહેવાય છે, એના જેવો કોઈ દાની થયો નથી ને કોઈ થવાનો નથી. કૃષ્ણ ભગવાન હસે છે. અર્જુન સાંભળ, ગીતા સાંભળેલી મહાભારત યુદ્ધના અંદર, કે આ મેં શું કરવા કરે છે? અરે તારો મોટો ભાઈ ભલે ધર્મરાજા હોય, ભલે યુધિષ્ઠિર હોય, બરાબર, પણ દાનીઓમાં છેલ્લા નંબર પર આવે છે. શું કીધું? દાનીઓમાં છેલ્લા નંબર પર આવે છે. તો અર્જુન થોડો નિરાશ થઈ ગયો. નિરાશ થઈને કહે કે એવું કેમ? કે મારા ભાઈ તમારા સામે બધું આ કરી રહેલો છે, છતાં પણ તમે એવું કહો છો કેટલું દાન આપી દીધા. અરે બ્રાહ્મણોને તો એટલું બધું દાન આપ્યું, એટલું બધું દાન આપ્યું કે લઈ હો નહીં ગયા. ઉચકાઈ તો લઈ ગયો, પણ બીજું ઉચકાઈ નહીં તો બધું અહીંયા મૂકી ગયા. એટલું દાન આપ્યું તો બી મારા ભાઈનો નંબર એમ કે છેલ્લો આવે, એવું કેમ? ત્યારે કૃષ્ણ ભગવાન કહે સાંભળ અર્જુન, પૃથ્વી પર એક છે ને મૂર્ધ્વજ નામનો રાજા રહે છે. એનું જીવન ચરિત્ર આપણે સાંભળ્યું છે ને. હવે એ અર્જુનને ભગવાન કૃષ્ણએ કીધું કે ચાલ તમને બતાવું કે કેવો દાની છે. અને કસોટી આપણી છે કે આના પરથી, કથા પરથી ખબર પડશે. હવે એ મૂર્ધ્વજ રાજા જ્યાં રાજ્ય કરે છે, જ્યાં સત્તાનું સિંહાસન ચલાવે છે, ત્યાં અર્જુન અને એ કૃષ્ણ ભગવાન અર્જુનને કહે કે ખરેખર તારે મહાધ્યાનને જાણવું હોય ને એની પરીક્ષા લેવી હોય ને એની ખરેખર ક્ષમતાના સિંહાસન પર બેહલો ને પારંગતાના સીમાડે જે પહોંચ્યો છે એવો મહાન મૂર્ધ્વજ રાજા તમને બતાવું કે કેવો દાની છે, પછી તો તમારા ભાઈનું નામ લેજે. અને તે સમયે અર્જુન કહે કે એવો તો કેવો દાની હશે. ત્યારે અર્જુનને કહે કે ચાલને આપણે જઈએ તો ખરા. કૃષ્ણ ભગવાન કહે કે જઈએ તો ખરા, પણ તારે મને થોડીક છે ને હેલ્પ, એટલે થોડો સાથ આપવા પડે. આપણે બ્રાહ્મણનું રૂપ લઈએ પછી જઈએ. અને પછી મહાકાળને કીધું, કાળને યમરાજને કીધું કે તમે મોટો વાઘ બની જાઓ. વાઘ બની ગયો, અને તે બી કેવો વાઘ બની ગયો કે એકદમ ઘરડો વાઘ, કે મોઢામાં એક બી દાંત હોય નહીં, એવો બની ગયો, બરાબર. અને જ્યાં મૂર્ધ્વજ રાજા જ્યાં રાજ કરતા હતા, આ કથા આપણે સાંભળેલી જ છે, પણ તમારી કસોટી કેવી છે તમને કહું કે જ્યાં આવ્યા છે એ અર્જુન અને કૃષ્ણ, અને જે ખરેખર જે યમરાજ જે પેલો વાઘ બની ગયેલો અને દરવાજાને બહાર જ ઉભો રાખ્યો અને અંદર આવીને કહે કે ભિક્ષાન દેહી. અને તે સમયે મૂર્ધ્વજ રાજા કહે કે આહા, અમારો અહોભાગ્ય, કે અમારો ભાગ્યનો ઉદય થયો કે અમારા ઘરે મહાન બ્રાહ્મણો પધાર્યા છે. અને બ્રાહ્મણોના જમણા પગના અંદર 68 તીર્થોનો ખરેખર રહેલા છે. પણ કેવો બ્રાહ્મણ? જે સંધ્યા ગાયત્રી કરતો હોય, બરાબર, અને પવિત્ર રીતે રહેતો હોય, એ બ્રાહ્મણની વાત કરી છે, બરાબર. માવા તમાકુ અને વ્યસન કરતો હોય એવું અહીંયા ના પાડે છે આ ભાગવત. આ ના પાડે છે, કારણ કે આ અહીંયા બેસાડ્યો છે કે વ્યવસ્થામાં. આ વ્યાસપીઠ નથી. વ્યાસપીઠ તો જ્યાં બાપુ બેહે એને વ્યાસપીઠ કહેવાય, પણ અહીંયા વ્યવસ્થા આવે કે મારાથી અહીંયા ખોટું બોલાતું નથી. એમાં બ્રાહ્મણ જ નહીં આવે. એમાં તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વર્ણ ભેદમાં કોઈ માનવાનો નથી. એક માણસ થઈને જેવો કંઈક જ્યાં ખરેખર જે વ્યસન કરતો હોય, અવ્યભિચાર કરતો હોય, તો એ ચાલતો નથી. એમાં પવિત્ર બ્રાહ્મણ જોઈએ, પવિત્ર માણસ જોઈએ. બ્રાહ્મણની જ વાત નથી, આપણી બી વાત છે મારા ભાઈ. કારણ કે જ્યારે બ્રાહ્મણ થઈને શાસ્ત્ર વિરુદ્ધ કર્મ કરે તો એ ખરેખર એકદમ, આ ભાગવત કહે છે, ગરુડ પુરાણ કહે છે કે એ ખરેખર એકદમ શૂદ્ર કરતા જાય એવો છે. ને જ્યારે શૂદ્ર જ્યારે કે મહાન કામ કરે તો એ બ્રાહ્મણ કરતા ઉચ્ચ કોટીનો નીકળી જાય છે, એમાં શાસ્ત્ર કહે છે મારા ભાઈ. એટલે કહેવાનો અર્થ મારા ભાઈ કે જાતિ ભેદમાં પડવું નથી. કારણ કે ગંગા સતી બી પાનબાઈને કહે કે જાતિ પણ મેલીને અજાતિ થવું રે મેળવું વરણનો અભિમાન. અને કહેવાનો અર્થ કે બંને બ્રાહ્મણો થઈને ત્યાં આવ્યા છે. અને મૂર્ધ્વજ રાજાને કહે કે ભિક્ષાન દેહી, બરાબર. અને મૂર્ધ્વજ રાજા કહે કે અહો ભાગ્ય કે તમારા અમને દર્શન થયા. અને આ બાજુ શું થાય કે તમે આવ્યા છો તો અહીંયા હરિહર કરી લો. જે રીતે જલારામ બાપાને બીજે બધાને હરિહર કરાવતા હતા, એ જ રીતે મૂર્ધ્વજ રાજા
ને આજે આપણા વચ્ચે ખરેખર અમારા જે કેતનભાઈ આવ્યા છે એ ત્યાંના જ છે, જે મોરારી બાપુ રહે એને બાજુમાં જ રહે છે, અત્યારે નહીં કીધા વખત હતા. એવો કોઈ સૌરાષ્ટ્રનો કોઈ કલાકાર નથી કે એના સાથે એમને ખરેખર કરતાલ નહીં વગાડ્યો હશે, કોઈ બી મોટો કલાકાર. એ આજે આપણે સાથે આવ્યા છે. બરાબર, એ બાપુની કૃપા છે મારા ભાઈ. એટલે કહેવાનો અર્થ મારા ભાઈ કે તે સમય શું કર્યું છે કે એ સમયે મૃતધ્વજ રાજા કહે કે તમે અહીંયા હરિહર કરી લો, જમી લો. ત્યારે બ્રાહ્મણો કહે કે અમારે જમવું નથી, પહેલે અમારી છે ને જે માંગણી એ પૂરી કરો. અને આ મૃતધ્વજ રાજા એવો હતો કે એ આપતો નહીં, પણ આપણી જે ઈચ્છા હોય ને કે તમને શું જોઈએ એ આપતો હતો. આપણે ઘરે આવીએ તો આપણે રીતે આપી દઈએ, પણ જે ભિક્ષુક આવે એની શું માંગણી છે એ પ્રમાણે આપણે આપતા નથી. પણ આ મૃતધ્વજ રાજા એવા હતા કે સામે ભિક્ષુક કોણ છે, એની માંગણી શું છે, એનું શું જોઈએ છે એ પ્રમાણે આપતા હતા. તે સમયે એ બ્રાહ્મણના વેશને અંદર જ્યારે કીધું કે ખરેખર અમે તો પછી જમીશું, પણ અમારે જે બાર છે ને અમારા હાથે જે વાઘ છે એ ભૂખો છે, કેટલા દિવસથી ખાધો નથી, તો એને પહેલે ખવડાવો અને પછી અમે ભોજન કરીશું. અને તે સમયે શું બન્યું ઘટના? બરાબર, તે સમયે મૃતધ્વજ રાજા કહે કે છે એટલું જ જમાડવાનું છે ને શું? બરાબર, એને સારી રીતે મિષ્ટાન ખવડાવી જાય, રોટલી ખવડાવી જાય, જે કંઈ હોય તો ખવડાવી દે. બીજું ત્યારે પેલા બ્રાહ્મણો કહેવા લાગ્યા આ કઈ રોટલીને હું થોડું ખાઈ હતા, કે માંસ ખાય છે, માંસ. સાંભળજો, બકરી ગમે એટલી તકલીફમાં હોય ને, બકરી ગમે એટલી તકલીફમાં હોય, ગમે એટલી ભૂખ લાગી હોય, પણ જિંદગીમાં માંસ ખાઈ ખરી? નથી ખાતી ને, જિંદગીમાં નહીં ખાય. અને વાઘ ગમે એટલો ભયાનક ભૂખ હોય, ગમે એટલી સ્થિતિ નબળી થઈ, કોઈ દિવસ ઘાસ ખાઈ કે નથી ખાતો ને? બરાબર, બકરી કોઈ દિવસ ધર્મ છોડતી નથી ને વાઘ બી પોતાનો કોઈ દિવસ ધર્મ છોડતો નથી. આપણે શું કરવા છોડીએ? હે, આપણે તો બધું ખાઈ જઈએ ને. નારાયણ, બરાબર. એટલે કહેવાનો અર્થ મારા ભાઈ શું થયો કે એ અમારો વાઘ ભૂકો છે ને માંસની જરૂર છે. તો કહે કે હવે માંસ તો બ્રાહ્મણો કહે કે કોણનું માંસ ખવડાવશો? બકરાનું, મરઘાનું કે કોઈ બીજાનું? બરાબર. ત્યારે મૃતધ્વજ રાજા કહે કે બકરો ખવડાવવા જાવ તમારે હિંસા થઈ જાય, મરઘી ખવડાવવા જાય તો એને હિંસા થઈ જાય, બીજું કંઈ ખવડાવે તો હિંસા થઈ જાય. અરે મારું શરીર છે ને એ કાપીને એને ખવડાવી દઉં, બરાબર, મારા દ્વારથી તો ભૂખો નહીં જાય. અને મારું જે શરીર જે ખરેખર છે એની ભૂખ જો મિટાવતો હોય ને એની તૃપ્તિ માનતો હોય તો મેં પોતાના અહોભાગ્ય સમજીશ, પણ મારા દ્વારથી તમે ખાલી જાઓ નહીં. હવે કસોટી કયા સીમા પર જાય છે? અને તે સમયે ત્યારે એ બ્રાહ્મણોએ કીધું કે અમારો જે ખરેખર વાઘ છે ને ઘરડો થઈ ગયો છે, એના મોઢામાં એક બી દાંત નહીં મળે, અને તમારી બી ઉંમર છે અને તમારું શરીર તો એકદમ આ છે હાડ જેવું, બરાબર, કઠણ છે, એ ચવાશે નહીં. એના કરતાં કોઈ છોકરાનું માંસ મળી જતું હોય તો સારું. બ્રાહ્મણોએ કહે કે તમારો છોકરો છે ને તામ્રધ્વજ, બરાબર, એ તામ્રધ્વજ એ છોકરાનો જો માંસ મળી જતું હોય તો અમારો આ વાઘ ખાઈ જઈશ, એને ભૂખ તૃપ્ત થશે. ત્યારે મૃતધ્વજ રાજા ચહેરા પર એક બી કરચલી પળ્યા વગર તમારી સાધનાને વંદન કરશો. વારે વાર છેલ્લા બેહેલા તો બી તમે એક દ્રષ્ટિ છે મારા ભાઈ. આ વારે વાર શબ્દ એટલા માટે બોલવું પડે કે કારણ કે અંદરથી આનંદ આવે છે મને કે તમારા ચહેરા જોઈને, તમારી એકાગ્રતા જોઈને મારા ભાઈ. અત્યારે તમારે જે કંઈ ડિગ્રી હશે, જે કંઈ ક્ષમતા હશે, જે કંઈ પ્રતિષ્ઠા હશે, જેટલા ક્ષમતાના સિંહાસન પર તમે બેહેલા, જે કંઈ અહંકાર ક્ષણ માત્ર બે હોય ને તમે બધો બહાર મૂકીને આવ્યા છે ને તો તમે એટલે શાંતિથી બેઠા છે, બાકી કોઈ બેહે નહીં. બાકી પોતપોતાના અંદર અભિમાન છે, હું આ છું, હું તે છું, મારા પર આ છે તે છે, એવો વ્યક્તિ અહીંયા ટકી શકતો નથી. ધન્ય છે, વંદન કરું છું મારા ભાઈઓ બહેનો વડીલો. અને કહેવાનો અર્થ કે તે સમય તામ્રધ્વજ અને તે જે પેલો મૃતધ્વજ રાજા વિચાર કરે કે હું મારા બાળકનું માંસ તો આપી દઈશ, મારે કોઈ વાંધો નહીં, પણ મારા બાળ હત્યાનો પાપ મને લાગી જશે, શું કરીશ? બરાબર. અને હું તો એમ કહી શકું ને કે બહે મારા બેટા, મારા દીકરા, કે ખરેખર તમે વાઘનો ખરેખર કોલિયો બની જાવ, એમ તો કહી શકો નહીં. પણ મારા ભાઈઓ વિચાર કરો, પુત્ર કેટલો પ્રેમ હતો, કેટલી લાગણી હશે, અને પોતાના પિતાનો ધર્મ સાચવવા માટે તામ્રધ્વજ સાંભળ્યા કરતો તો તરત આવ્યો, અરે મારા પિતાજી તમે મને દુનિયા બતાવી છે, તમે જો નહીં હોત તો આ દુનિયામાં હું આવત નહીં. જો મારું શરીર જે ખરેખર આ વાઘ ખાઈ જશે ને તો તમારો ધર્મ હાચવાઈ જશે મારા ભાઈ. એ હોવા જોઈએ, આ સંસ્કાર કહેવામાં આવે. અને જે પુત્ર જે પિતાજીના પુખ નામના નરકમાંથી કાઢે ને એને પુત્ર કહેવાય છે, બાકી તો બધા ઠીક છે મારા ભાઈ. આજે શું થઈ ગયું છે?
આજે આપણે બધું કરીએ છીએ પણ મા બાપની સેવા કરીએ છીએ. મંદિરે જઈએ ને પૂજા કરી આવીએ, બરાબર, તીર્થમાં જઈને સ્નાન કરી આવીએ, મોટા મોટા પાછા તકતી લગાવીએ, આટલા હજાર આટલા લાખ મેં આપ્યા. એમ અરે તું હું આપવાનો ભગવાન. બરાબર, કહેવાનો અર્થ મારા